વિસાવદરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોલીસ સ્ટેશનમાં ખોટો ગુનો દાખલ કરવાનો આરોપ લગાવીને પીઆઈને પગે લાગતા મામલો ગરમાયો છે। વિસાવદરમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિતના સામે ફરિયાદ થતાં તેમને વાજતે ગાજતે ધારાસભ્યના કાર્યાલયથી પોલીસ સ્ટેશન સુધી લઈ જવામાં આવ્યા હતા। નમસ્કાર, હું છું મમલ। આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિતના પર મગફળી ખરીદી કેન્દ્રના મહિલા શ્રમિકે છેડતી એટ્રોસિટી સહિતની ફરિયાદ લખાવવા તેની સામે ગુનો દાખલ કર્યો છે। આ આગેવાનો ખેડૂતો સહિતના લોકો વાજતે ગાજતે એટ્રોસિટી અને છેડતીના ગુનામાં પોલીસ સ્ટેશનને મૂકવા ગયા। ત્યાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોલીસને રજૂઆત કરી રહ્યા છે કે અમે આવનારા રજૂઆત કરી પ્રાંત અધિકારી, મામલતદાર અધિકારી, કલેક્ટર સહિતનાઓને લુખ્ખાગીરી સામે અગાઉ લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, તેના પુરાવા બતાવી રહ્યા છે, છતાં પણ પીઆઈ વાત સાંભળતા નથી, જેથી ગોપાલ ઇટાલિયા પોતે ધારાસભ્યને દંડવત પ્રણામ કરી પગે લાગી રહ્યા હોવાની ઘટના બની છે। મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સાથે શા માટે અમારી ફરિયાદ ના લીધી, ભાજપના લુખ્ખાઓના ઇશારે ગુના દાખલ કરવામાં આવતા હોવાની રજૂઆત કરી। શું આ વ્યક્તિઓ છેડતી કરી શકે તેવા છે? શું ત્યાં કોલેજ હતી? તેવા ધારાસભ્યના આકરા સવાલોથી પોલીસ અધિકારી જવાબ આપી શકતા ન હતા। હાલ વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો, ખેડૂતો, ધારાસભ્ય સહિતના ખોટો ગુનો દાખલ કરવા મુદ્દે આંદોલન પર બેસી ગયા છે। આવો સાંભળીએ ગોપાલ ઇટાલિયા અને પોલીસે શું કહ્યું। તો આમાં તપાસ કર્યા વગર પેલો ગુનો તપાસ વગર એફઆઈઆર કરી અમે આપીએ તો તપાસ કરશો, એમણે આપી તો વગર તપાસે છેડતી કેવી રીતે દાખલ થઈ? છેડતી થઈ હોય તમે જોઈ છેડતી? તમે જોઈ? તમે પોતે ત્યાં ઊભા હતા, તમે પેલી બેનને ધક્કો મારીને બહાર લઈ જાવ છો। એ તો સાહેબ એ તો પછી હું આવી એ પેલાનું બનાવ તમે છેડતી જોઈ? ત્યાં છેડતી કરવા ગયા હતા લોકો? બનાવ બની હું શું કહું, છેડતી કરવા ગયા હતા ત્યાં એ છેડતી કેન્દ્ર છે એ કોલેજ છે તો ત્યાં છેડતી કરવા ગયા? કોલેજ છે ના એવી છે તો ટેકાના ભાવની ખરીદી કરનારા લોકો ખેડૂત પાસેથી પૈસા માંગે છે, એના માટે કોઈએ એમણે જાણ કરી, એની માટે શું તમે કીધું છે તમે તો આનું શું આમાં એફઆરઆઈ થઈ ગઈ કે નથી? એક મિનિટ, તમે એમ કહો જ્યાં રજૂઆત કરવાના ત્યાં કરો। પ્રાંત અધિકારીને 18, 19, 20 તારીખે 3 વખત રજૂઆત કરી, આરએસસી કલેક્ટરને 18 ને 22 તારીખે 2 વાર રજૂઆત કરી, કલેક્ટર સાહેબને 24 તારીખે મેં રજૂઆત કરી, 24 તારીખે સીઈઓને રજૂઆત કરી અને 24 તમને એફઆઈઆર આપી। હજુ તમે જો રજૂઆત કરો તો આ ગુંડા તમને રજૂઆત કરવા આવ્યા હતા? એવી વાત હતી બેન, ભગવાનથી ડરો, ભગવાનથી ડરો મેથી વાત તો બસ એમે એટલે પણ હું કઈ ખાઈ ગયો? તમે અમની ઉપર ખોટા આરોપ મૂકો। એવી રીતના વાત કરે, આપ મારી સાથે વાત કરો છો અને શાંતિથી વાત કરો છો બેન, તમે છેડતીનો આરોપ કેવી રીતે લગાવનાવતો? આપને ભાઈ મારી સાથે શાંતિથી વાત કરો મને બેન તો હાલો પગે લાગ જાઓ એવી કોઈ વાત જાઓ। છેડતીનો આરોપ કેવી રીતે કર્યો? કેવી રીતે છેડતી કરી હમણે? નહીં સર નહીં, કેવી રીતે છેડતી કરી હમણે? છેડતી કેવી રીતે ફરિયાદીનું બધું કહે છે, મેં કીધું પગે લાગતું લો છેડતી કેવી રીતે કરી દે? જાઓ ફરિયાદ આપે, તમે રાતોરાત લખી લો છો ને અમારા માણસોને ધમકાવા નીકળ્યા છો? એમ અત્યારે ધમકાવ્યા જ નથી તો તમે ગુનો દાખલ કર્યો છેડતીમાં, આ ભાઈ છેડતી કરી છે, છેડતી કરી તમે પોતે ત્યાં આગળ હતા પોતે કરીશું એ બનાવ બની ગયેલો હતો એમને છેડતી કરી ફરિયાદ એમ કે મારી નાખ્યો મને, તો અમે ફરિયાદ આપીએ તો તપાસ કરું છું, તપાસ કરું છું। તપાસ એને ફરિયાદ આપી તો કે ફરિયાદીએ કીધું હું ફરિયાદી છું, મેં કીધું તો કેમ ના પગલે ચોર કેમ ન લીધા તમે? કોઈ ભાગી આ લેખિત ફરિયાદ ધારાસભ્યના લેટર પેડ ઉપર આપી મેં 24 તારીખે મેં ફરિયાદ આપી, એટલે તમે હરેશભાઈ ઉપર ખોટી એફઆઈઆર દાખલ કરી છેડતી કરીશ? આ છેડતી કરવા ગયા ત્યાં? આ હરેશભાઈ છેડતી કરવાના છે? ભાજપના પટ્ટા બેતા શરમ આવવી જોઈએ। સરકારો બદલાઈ જાય, મોઢું નહીં બતાવી શકો તમે કોઈને। ખેડૂતો બચારા ગરીબ છે, ઉઘાર પગા જો પગમાં ચપ્પલ નથી, આવા માણસોની કમાણી લૂંટે છે ગુંડાઓ, અને તમે જોઈ રહ્યા છો પોલીસના પટ્ટા પહેરીને? શરમ આવવી જોઈએ। આ મેં ફરિયાદ આપી ધારાસભ્યને લેટર પેડ ઉપર, કેમ ગુનો દાખલ ન કર્યો? એવી વારંવાર રજૂઆત અમે પૈસો બધાને મળી અને એટલે સૌથી
18 તારીખે મેં પ્રાંત અધિકારીને ફોન કર્યા કે ભાઈ અહીંયા આવો થાય છે, તમે તેને યાદ દોરે એ સારી એ ગયા હું કરીશ. પછી મેં 29 તારીખે પ્રાંતને પાછો ફોન કંઈ કરું બરાબર. 20 તારીખે 2 વખત ફોન કર્યો ઉપર પછી સવારમાં તેને હું કરું. પછી મેં કીધું ભાઈ ગાડીને હશે આવો 18 તારીખે મેં દિવસ કરું છું. એટલે મેં નક્કી કર્યું કે હવે એની ઉપર રજૂઆત કરું. RSC રેસિડેન્શિયલ એડિશનલ કલેક્ટર ગુજરાતીમાં નિવાસી અધિક કલેક્ટરને ફોન કર્યો 18 તારીખે કે સાહેબ આ ટેકાના ભાવે વિસાવદર. આજે વિસાવદર પોલીસ સ્ટેશને હું અમારી ટીમ સાથે આવ્યો હતો. આજથી 8-9 દિવસ પહેલાં મને અને અમારા આમ આદમી પાર્ટીના વિસાવદરના અલગ અલગ કાર્યકર્તાઓને અલગ અલગ ગામના કેટલાક ખેડૂતો તરફથી એવી રજૂઆત મળી કે વિસાવદરના ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં ખેડૂતોને ડરાવી દબાવી ધમકાવી પૈસા માગવામાં આવે છે અને પૈસા ન આપો તો માલ રિજેક્ટ કરે છે. આવી રજૂઆત મળી કેટલાક ખેડૂતોને. એટલે મેં સૌથી પહેલાં અમારી પાસે લેટર છે. મેં સૌથી પહેલાં 18 તારીખે વિસાવદરના પ્રાંત અધિકારીને ફોન કરીને રજૂઆત કરી કે મને ખેડૂતો પાસેથી આવી વિગત મળી છે, તમે જરાક ધ્યાન આપો. એણે કીધું કે હું કરું છું. પછી મેં 19 તારીખે પાછો ફોન કર્યો, ફરી વખત કરું છું. 20 તારીખે પાછો ફોન કર્યો, વળી સરકારી જવાબ. એટલે મેં થાકી કંટાળી 18 તારીખે RSCને ફોન કર્યો. RSC એટલે નિવાસી અધિક કલેક્ટર જે જૂનાગઢ બેસે છે. એને મેં જાણ કરી કે અમારા વિસાવદરમાં ટેકાના ભાવના મગફળી ખરીદી કેન્દ્રોમાં ખેડૂતોને લૂંટવામાં આવે છે, ખેડૂતો સાથે દાદાગીરી કરવામાં આવે છે. RSCએ મને 18 તારીખે એવું કીધું કે હું જોઉં છું. ફરીથી મેં 22 તારીખે RSCને ફોન કર્યો, નિવાસી અધિક કલેક્ટર સાહેબને. ફરીથી એણે હું જોઉં છું કરી. ત્યારબાદ અમારા રાજુભાઈ બોરખતરિયાએ નિવાસી અધિક કલેક્ટરને 2 ફોન કર્યા. ત્યારબાદ અમારા હરેશભાઈ સાવલિયાએ ખેતીવાડી અધિકારીને 2 ફોન કર્યા. ત્યારબાદ મેં ખેતીવાડી અધિકારીને 3 ફોન કર્યા. ત્યારબાદ 24 તારીખે મેં જૂનાગઢ જિલ્લા કલેક્ટરને ફોન કર્યો અને એમના ધ્યાને મૂક્યું કે ભાઈ આવી રીતે ખેડૂતોને દબાવવામાં ધમકાવવામાં આવે છે, દાદાગીરી થઈ રહી છે. ત્યારબાદ 24 તારીખે મેં ટેકાના ભાવની ખરીદી કરતી ઇન્ડી એગ્રો નામની કંપની છે એના CEO માનસીને ફોન કર્યો મેં અને એમને જાણ કરી કે ભાઈ આ તમારી કંપનીના માણસો ગુંડાગીરી કરે છે, દાદાગીરી કરે છે અને ખેડૂતો પાસેથી પૈસા પડાવે છે. ત્યારબાદ પાછો એક વખત ખેતીવાડી અધિકારીને ફોન કર્યો. ત્યારબાદ પાછા હરેશભાઈ અને રાજુભાઈ બોરખતરિયાએ પણ ખેતીવાડી અધિકારીને એક વખત ફોન કર્યો. 18 તારીખથી લઈ 18, 19, 20, 21, 22, 23, 24 તારીખ સુધી સળંગ રોજે રોજ રાજુભાઈ બોરખતરિયા, હરેશભાઈ સાવલિયા અને ધારાસભ્ય તરીકે હું પોતે અલગ અલગ અધિકારીઓને ફોનથી અમે ધ્યાન દોરતા હતા, પણ એનું પરિણામ ન આવ્યું. 24 તારીખે સાંજના મેં નક્કી કર્યું કે હું લેખિતમાં ફરિયાદ આપીશ. આ મારી લેખિત ફરિયાદ છે ધારાસભ્યના લેટર પેડ ઉપર. આ વિસાવદર પોલીસ સ્ટેશનનો સિક્કો છે. 24/12/2025ના રોજ વિસાવદર પોસ્ટેમાં મેં આ ફરિયાદ લેખિતમાં આપી. એમાં મેં લખ્યું કે ટેકાના ભાવના મગફળી કેન્દ્ર ઉપર નાનું લાખાણી અને એના માણસો દાદાગીરી કરે છે ને પૈસા પડાવે છે અને ખેડૂત પૈસા ન આપે તો એને ધમકાવે છે, બોલાચાલી ઝઘડો કરે છે. આ ફરિયાદ મેં 24 તારીખે આપી, 24 ડિસેમ્બરે. આજ દિવસ સુધી વિસાવદર પોલીસે કોઈ પગલાં લીધા નહીં, કોઈ કાર્યવાહી, કોઈ તપાસ, કશું જ નહીં. ધારાસભ્યના લેટર પેડ ઉપર ફરિયાદ આપી, કલેક્ટર, પ્રાંત, RSC, ખેતીવાડી બધાને કીધું, જાણે કે બધાએ આ ગરીબ ખેડૂતોના જે ટેકાના ભાવમાં ભ્રષ્ટાચાર થાય એમાંથી આ બધાને કટકી મળતી હોય એવી રીતે બધાએ કામ કરવાનું બંધ કર્યું. 24 તારીખની મારી ફરિયાદ ઉપર પગલાં ન લેવાયા, પણ ગઈકાલે 28 તારીખે ટેકાના ભાવના ખરીદી કેન્દ્ર ઉપર પૈસા માગવાની ઘટના સામે આવી અને ત્યાર પછી કોઈ ખેડૂતોએ આમ આદમી પાર્ટીને રજૂઆત કરી કે અમારી પાસે જબરજસ્તીથી બળજબરીથી પૈસા માગે છે, અમને મદદ કરો. મદદ કરવા માટે અમારી ટીમના કેટલાક કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા તો પોલીસે અમારી ટીમના હરેશભાઈ સાવલિયા ઉપર, રવિભાઈ ડોબરિયા ઉપર અને ભદ્રેશભાઈ બાબરિયા ઉપર છેડતીનો ગુનો દાખલ કર્યો કે વિસાવદરના આ ખરીદી કેન્દ્ર ઉપર આવી અને આ 3 લોકોએ ત્યાં કામ કરતી મહિલાઓની છેડતી કરી. છેડતી કરવા તો કોઈ ત્યાં ગયું નથી. મૂળ મુદ્દો એ છે કે બોટાદમાં ખેડૂતો સાથે કોઈ કડદો કરે તો કડદો કરવાની રજૂઆત કરવા ગયા હોય રાજુભાઈ કરપડા કે પ્રવીણભાઈ રામ,
તો કડદો કરનારા ઉપર નહીં, રાજુભાઈ અને પ્રવીણભાઈ ઉપર એફઆઈઆર થઈને અત્યારે એ જેલમાં છે. વિસાવદરની અંદર ખેડૂતો સાથે જો કોઈ બળજબરી કરે, એની ફરિયાદ ગોપાલ ઇટાલિયાએ કરી, તો બળજબરી કરનારા ઉપર નહીં, બળજબરીની વિરુદ્ધ લડાઈ લડનારા હરેશભાઈ, રવિભાઈ અને ભદ્રેશભાઈ ઉપર છેડતીની ફરિયાદ દાખલ થઈ. મેં પણ ફરિયાદ આપી, વિડીયો આપ્યો મેડમને, પણ મેડમ માનવા તૈયાર નથી. મોઢેથી નહીં બોલે કે ભાજપની ના છે. પણ દોસ્તો, ગુજરાતની અંદર જે લોકો ખેડૂતો માટે લડે છે એને ભાજપ પકડી પકડીને જેલમાં પૂરી દે છે. કોઈની ઉપર 307, હરેશભાઈ ઉપર એટ્રોસિટીની કલમ લાગી. આ તો એટ્રોસિટીના કાયદાનો ભયંકર દુરુપયોગ કહેવાય. સમાજમાં ગરીબ માણસને, વંચિત માણસને રક્ષણ મળે, એના અધિકારોનું રક્ષણ થાય એટલા માટે એટ્રોસિટીનો કાયદો બનાવ્યો છે. પણ આ ભાજપની દલાલી કરનારા લોકો અને ભાજપના એજન્ટોએ મળી અને એટ્રોસિટીના કાયદાને ભાજપની વિરુદ્ધ લડતા લોકોને ફસાવી દેવાનું એક હથિયાર બનાવવામાં આવ્યું છે. આ પણ ખોટું છે. હું સમગ્ર ગુજરાતના SC/ST સમાજને નમ્ર નિવેદન કરું છું કે આવી રીતે જો કાયદાનો દુરુપયોગ ખેડૂતો માટે લડાઈ લડતા વ્યક્તિની વિરુદ્ધમાં થાય તો આનાથી કાયદાને પણ નુકસાન થશે. ભવિષ્યમાં કોર્ટોની અંદર પણ તકલીફ પડશે, પીડિત પરિવારને ન્યાય નહીં મળે. આજ હરેશભાઈ ઉપર ખેડૂતોની લડાઈ લડો, ખેડૂતો માટે બોલો, એટલે ગંભીર કલમો જેલમાં પૂરી દેવાની વાત હું ગુજરાતભરના લોકોને આ વિસાવદરના પોલીસ સ્ટેશનથી ઊભો રહીને રજૂઆત કરું છું કે જરાક બધા પોતાનો આત્મા જગાડે, પોતાના મનને ઠંડોળે કે આ શું ચાલી રહ્યું છે. ધારાસભ્યએ ફરિયાદ આપી, એ ફરિયાદ ઉપર અહીંના પીઆઈ કશું જ એક્શન લેવા તૈયાર નથી. પણ એક ખોટી એફઆઈઆર રાત્રે દાખલ થઈ ગઈ ને અત્યારે તો એરેસ્ટ પણ થઈ ગયા. હજુ 24 કલાક પૂરા નથી થયા. ત્યાં ભાજપના લોકોના ફોન આવે તો 24 કલાક પહેલાં બધું જ થઈ જાય છે. ખેડૂત નિર્દોષ હોય, લૂંટાતા હોય, ખેડૂતમાં સાથે બળજબરી થતી હોય, અત્યાચાર થતો હોય તો કોઈ પોલીસ સ્ટેશનોમાં સાંભળવામાં આવતું નથી. આજે બધા જ ખેડૂતો, વિસાવદર પંથકના આગેવાનો બધાય ભેગા મળી વાસ્તે ગાસ્તે, કેમ કે હરેશભાઈએ કોઈ છેડતી બેડતી કરી નથી, ખેડૂતોની લડાઈ લડે એના ઉપર છેડતીનો આરોપ નાખવામાં આવ્યો છે. આ વાતની ગુજરાતભરના ખેડૂતો નોંધ લે એવી વિનંતી કરું છું. જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, ભારત માતા કી જય. कल दिनांक 27/12 को हमें एक शिकायत मिली थी विसावदर पुलिस स्टेशन में कि जो मूंगफली केंद्र में जो काम करने वाले मज़दूर लोग हैं, लेबरर हैं, उनके साथ जो है कुछ लोगों ने मारपीट की और अभद्र व्यवहार किया. तो उसके बाद जो है पुलिस ने इसमें कंप्लेन दाखिल की. तो इसमें 3 लोग हैं. एक हरीश सावलिया जो आम आदमी पार्टी के जिला प्रमुख हैं, एक रवि डोडिया और एक भद्रेश बाबरिया. तो इन्होंने जो है वहाँ जो लेबरर थे उनके साथ मारपीट की, गाली गलौज की और कुछ जाति सूचक शब्द जो हैं इस्तेमाल किए. और एक लेबरर की जो वाइफ थी उनके साथ जो है इन्होंने गलत तरीके से जो है उनको छुआ. तो उसके बाद जो है पुलिस ने इसमें जो रेलिवेंट सेक्शंस हैं BNS के, मारपीट के, इसके धमकी के, दाग धमकी के और आउटरेजिंग मोडेस्टी ऑफ वुमेन और इसके अलावा प्रिवेंशन ऑफ एट्रोसिटीज़ एक्ट में जो रेलिवेंट सेक्शंस थे उसमें हमने जो है FIR कर ली थी. उसके बाद इनको जो है नोटिस दे दिया गया और बाकी फर्दर इन्वेस्टिगेशन जो SC/ST सेल के DYSP हैं रविराज सिंह परमार, उनके पास. सर, आज कुछ वो लोग आए थे, वहाँ के जो MLA वो पुलिस स्टेशन आए थे और ये आरोपी को भी साथ में लेके आए थे, क्या मामला है सर? वो कल उनको नोटिस किया था एक्यूज्ड को. तो आज ये लोग जो धारासभ्य श्री हैं गोपाल इटालिया, वो जो है उनको पेश करवाने के लिए अपने साथ लेके आए थे. तो ज़्यादा समय नहीं रुके वो. तो उसके बाद जो है कुछ उन्होंने अपनी जो रजूआत की, उसके बाद वो चले गए थे. सर, क्या क्या प्रकार की उसके ऊपर FIR में जो कलम? FIR में एक तो मारपीट का है और एक डराने धमकाने का जो है क्रिमिनल इंटिमिडेशन का है और एक आउटरेजिंग मोडेस्टी ऑफ वुमेन और इसके अलावा प्रिवेंशन ऑफ एट्रोसिटीज़ एक्ट में जो रेलिवेंट सेक्शंस थे उसमें हमने FIR किया. આ ઘટના અંગે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.